થોડા વખત પહેલા પ્રદેશની અંદર મિટિંગ થઈ હતી અને દરેક જિલ્લા વાઇઝ જ્યારે પ્રભારીઓની નિમણૂક થઈ હોય ત્યારે આપણા વડોદરા શહેર અને જિલ્લાની જવાબદારી રાજેશભાઈ એડિયલને આપણા અનુસૂચિત જાતિના પ્રભારી તરીકે જવાબદારી સોંપેલી છે અને આજે વડોદરાની અંદર એમનું આપણે સ્વાગત કરીએ. જ્યારે કોંગ્રેસ પક્ષે અનુસૂચિત જાતિ એસસી એસટી ને ઓબીસી માટે જે ભૂતકાળની અંદર 30 વર્ષ અગાઉની જ્યારે વાત કરીએ ત્યારે કોંગ્રેસે જે બંધારણના આધારે કર્યું છે અત્યારે 30 વર્ષથી થતું આવેલું નહીં, એની માટે જવાબદાર આપણે બધા જ છે. એનું કારણ મુખ્ય કહેવા જવું તો એટલા માટે છે કે આજે આજનો દાખલો આપીએ કે આજની વાત કરીએ આપણે તો આજે સંગઠનની વાત હોય ત્યારે વડોદરાની અંદર 35 થી 40 લોકો, હું દર વખતે પ્રમુખ સાહેબને કહું છું કે 35 થી 40 લોકો એસસી ના કાર્યકરો સક્રિય કાર્યકર તરીકે છે અને એમની ભૂમિકા અનુસૂચિત જાતિની જવાબદારી લઈને હોદ્દા પણ લીધેલા હોય. પણ આજે સંગઠનની વાત હોય, અનુસૂચિત જાતિની વાત હોય ત્યારે દુઃખની વાત એ છે કે આપણે ઇતિહાસને ભૂલીને આજે સમાજની સાથે કે તો કોંગ્રેસ પાર્ટીના આ બનાવેલા સેલની સાથે જ્યારે વિચારધારાથી વિપરીત થતા હોય ત્યારે આપણા મતો ગેરમાર્ગે જઈ રહ્યા છે. અને આજે એવા દિવસોની અંદર આપણે આવનાર દિવસમાં જે બંધારણની વિચારધારા, જે સમાનતા, બંધુતા, સામાજિક ન્યાયની વાત હોય ત્યારે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બાદ રાહુલ ગાંધીજી આજે સમગ્ર ભારતની અંદર સામાજિક ન્યાયની વાત લઈને નીકળ્યા છે. ત્યારે આપણે સામાજિક આગેવાનો અને સામાજિક કાર્યકરોએ આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા hatte આ પક્ષને મજબૂત બનવા માટે આવનાર દિવસોની અંદર એ કોર્પોરેશનની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની હોય, દરેકે ચૂંટણીની અંદર આપણા સમાજના વર્ગો, છૂટાછવાયા લોકો જ્યાં રહેતા હોય ત્યાં ખૂણે ખૂણે સુધી પહોંચીને કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાની છે. એ સાથે સંગઠનને મજબૂત કરવાની વાત છે. 15 દિવસ પહેલા પ્રદેશની અંદર એક મિટિંગ બોલાવવામાં આવી અને દરેક જિલ્લાની અંદર પ્રભારીઓની જે જવાબદારી સોંપવામાં આવી છે એના ભાગરૂપે આજે રાજેશભાઈ એડિયલને આજે વડોદરાની ભાગે આપણે આટલા લોકો જે ભેગા થઈને જે વાત કરી રહ્યા છે એમાં આજે એક વિશ્વાસ આપીએ છીએ કે આટલા આજે શરૂઆત છે પણ આવનાર દિવસોની અંદર આ પક્ષની વિચારધારા મજબૂત કરવા માટે ખૂણા ખૂણા સુધી પહોંચીને આ પક્ષને મજબૂત કરવાની વાત કરીશું. જેને જેને હોદ્દો હોય એ હોદ્દાની ગરિમા અને હોદ્દાનું જે પોતાનું કર્તવ્ય હોય એની વાત કરીશું અને કોંગ્રેસ પક્ષની જે વિચારધારા છે એને મજબૂત બનાવીશું.